નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સૌને ખબર છે 0 થી 9 સુધીની પ્રાકૃતિક સંખ્યા 0 1 2 3 4 5 6 7 8 9 આવે છે, પરંતુ તમને એ ખબર નહીં હશે કે આ 2 છે અને 2 કેમ કહેવામાં આવે, 3 કેમ કહેવામાં આવતો નથી, આ 4 છે અને 5 કેમ કહેવામાં આવે, 4 કેમ કહેવામાં આવે. તો આજે આપણે સંખ્યાનું નામકરણ વિશે થોડી માહિતી તમને આપીશ. ધ્યાન આપજો, સંખ્યાનું નામકરણ કેવી રીતના થયું. તો મારા પાસે પ્રાકૃતિક સંખ્યા 1 છે, એટલે શરૂઆતમાં 1 ને આ રીતે દર્શાવવામાં આવતો. તો આપણે તમે ધ્યાનથી જો તો ખૂણો બને છે. કેટલા ખૂણો બને છે? 1, એટલે એનું નામકરણ થયું 1. શરૂઆતમાં 2 આ રીતે દર્શાવવામાં આવતો હતો, એટલે આટલે 2 ખૂણા બને છે, એટલે આનું નામકરણ થયું 2. શરૂઆતમાં 3 આ રીતે દર્શાવવામાં આવતો હતો, તો આટલે 1 ખૂણો 2 ખૂણા અને 3 ખૂણા બને છે, એટલે નામકરણ થયું 3. શરૂઆતની અંદર 4 આ રીતે દર્શાવવામાં આવતો, એમાં આ 1 ખૂણો, આ 2 ખૂણો, 3 ખૂણો અને 4 ખૂણો, એટલે એનું નામકરણ થયું 4. શરૂઆતમાં 5 આ રીતે દર્શાવવામાં આવતો હતો, 1 2 3 4 અને 5. બરાબર? તો આપણે ખૂણા થયા 5, એટલે નામકરણ થયું 5. 6 શરૂઆતમાં આ રીતે દર્શાવવામાં આવતો, 1 2 3 4 5 6, એટલે નામકરણ થયું 6. શરૂઆતમાં 7 આ રીતે દર્શાવવામાં આવતો, એટલે એમાં ખૂણા આવે છે 1 2 3 4 5 6 અને 7. શરૂઆતમાં 8 આ રીતે દર્શાવવામાં આવતો, એમાં ખૂણાની સંખ્યા થશે 1 2 3 4 5 6 7 ને 8, એટલે એનું નામકરણ થયું 8. શરૂઆતમાં 9 આ રીતે દર્શાવવામાં આવતો હતો, એટલે એમાં ખૂણા થયા 1 2 3 4 5 6 7 8 ને 9, એટલે એનું નામકરણ થયું 9. હવે પ્રશ્ન એ થાય કે આ શૂન્ય છે, તો શૂન્યની અંદર કોઈ ખૂણો બનતો નથી, એટલે ખૂણાની સંખ્યા કેટલી? 0, માટે એનું નામ થયું 0. તો 0 થી 9 સંખ્યાનું નામકરણ કોના આધારે કરવામાં આવેલું છે? ખૂણાના આધારે. ખૂણાની સંખ્યા કેટલી છે એના આધારે એનું નામકરણ થાય છે. થેન્ક યુ.